મિત્રો, આજે હું તમને વિશ્વની સૌથી વધુ ફેમસ રોમિયો અને જુલિયટની પ્રેમ કહાની સંભળાવીશ. રોમિયો અને જુલિયટ પૂરી કહાની જાણતા પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે હકીકતમાં રોમિયો અને જુલિયટ કોઈ વાસ્તવિક વ્યક્તિ હતા જ નહીં. રોમિયો અને જુલિયટ એક નાટકના પાત્રો છે જેને મશહૂર અંગ્રેજી નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે લખ્યું છે. રોમિયો અને જુલિયટ ઇટલી દેશના વેરોના નામના શહેરમાં રહેતા હતા અને તેમના પરિવાર વચ્ચે ખાનદાની દુશ્મનાવટ હતી. પરંતુ રોમિયો અને જુલિયટને આ વાતની જાણ ન હતી અને બંને એકબીજાને દિલ દઈ બેઠા હતા. એટલું જ નહીં, પરંતુ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન પણ કરી લીધા હતા. વાર્તામાં અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સુહાગરાત પહેલાં જ રોમિયોના હાથે જુલિયટના ભાઈની હત્યા થઈ જાય છે. ઊભી થયેલી પરિસ્થિતિને લીધે રોમિયોને દેશ છોડવો પડે છે અને તે જુલિયટથી દૂર ચાલ્યો જાય છે. બીજી બાજુ જુલિયટના પરિવારવાળા તેને બીજે લગ્ન કરી લેવા દબાણ કરે છે. પરંતુ જુલિયટ ટસની મસ થતી નથી અને તે પરિવારને ધોખો આપવા માટે ઊંઘની દવા પી લે છે. તેથી પરિવારવાળાને તેને મરી ગયેલી સમજી લે છે. રોમિયોને જુલિયટના પ્લાનની ખબર હોતી નથી અને જ્યારે તે જુલિયટ પાસે પાછો આવે છે ત્યારે તે પણ તેને મરેલી સમજી લે છે. રોમિયો જુલિયટ વગર તૂટી જાય છે. જુલિયટ વગરની આ દુનિયા શું કામની એમ સમજીને રોમિયો આત્મહત્યા કરી લે છે. જ્યારે જુલિયટની ઊંઘ ઉડે છે ત્યારે તે રોમિયોને મરેલો જોવે છે અને ખૂબ દુઃખી થઈ જાય છે. રોમિયોના વિરહમાં અંતે જુલિયટ પણ આત્મહત્યા કરી લે છે. એકબીજાના પ્રેમમાં પાગલ આ યુગલની વાર્તા ઇતિહાસમાં અમર બની ગઈ છે. આ સ્ટોરી પરથી મને તે જાણવા મળ્યું કે પરિવારના સાથ વગર સાચો પ્રેમ પણ ખુશી આપી શકતો નથી. નીચે આપેલા કોમેન્ટ બોક્સ પર જણાવો કે તમારું શું કહેવું છે. રોમિયો અને જુલિયટે તેના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા તે બરાબર કર્યું કે નહીં? તથા મારા વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.